સુરતની પોલીસ હજુ પણ સૂઈ રહી છે। સુરતના ડાયમંડ ઉદ્યોગપતિ વસંત ગજેરા અને એસોસિએટ્સ પર કરોડો રૂપિયાની જમીન હડપવાનો કેસ સુરતના હીરા ઉદ્યોગને હચમચાવી નાખનારા એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં લક્ષ્મી ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક વસંત ગજેરા અને તેમના ભાઈ બકુલ ગજેરા અને અન્ય 3 લોકો પર સુરતના પોશ વિસ્તારમાં 100 કરોડ રૂપિયાથી વધુ કિંમતની જમીન હડપવાનો પણ કેસ કરવામાં આવ્યો હતો। પાલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયેલ આ કેસ સુપ્રીમ કોર્ટના નિર્દેશને અનુસરીને નકલી દસ્તાવેજો અને કાનૂની કાર્યવાહીમાં છેતરપિંડીના ગૂંચવાયેલા નેટવર્ક પર પ્રકાશ પાડે છે। આરોપીઓએ છેતરપિંડીથી 3600 ચોરસ મીટર જમીન મેળવી લીધી હતી। પાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં હીરા ઉદ્યોગના દિગ્ગજ અને હાલ કરોડોના કૌભાંડી તરીકેની ઓળખ પામેલા વસંત ગજેરા ફરિયાદ મુજબ તેમના ભાઈ બકુલ ગજેરા અને અન્ય 3 લોકો પર સુરતના સમૃદ્ધ પાલ વિસ્તારમાં 3600 ચોરસ મીટરની શ્રેષ્ઠ જમીન ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરીને 100 કરોડ રૂપિયાથી વધુની મિલકતનો દાવો કરવાનો આરોપ થયો હતો। 2 વર્ષના સમયગાળામાં પોલીસ હજુ તપાસ કરી રહી છે। તપાસ ચાલુ છે। ઇન્કમ ટેક્સના વિભાગવાળા આવી ગયા, એ પણ તપાસ ચાલુ છે। દે આર ગોઈંગ ટુ સપોઝ ટુ અરેસ્ટ ધીસ પીપલ। ફેબ્રુઆરી 2024 માં સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ। એ ફરિયાદને આજે 2 વર્ષ થઈ ગયા છે, પણ આ કામના મુખ્ય આરોપી વસંત ગજેરા તથા એમના મળતિયાઓની કોઈ ધરપકડ કરેલ નથી। જમીનને બિનકૃષિ સ્થિતિમાં રૂપાંતરિત કર્યા પછી પ્રારંભિક ચૂકવણી અને ભવિષ્યના હપ્તાના વચનો પછી એક ભયંકર કાવતરું બહાર આવ્યું હતું। હડકિયા પરિવાર સાથે મળીને ગજેરાઓએ વેચાણ કરારમાં છેડછાડ કરી અને બનાવટી સહીઓ સાથે પાવર ઓફ એટર્ની બનાવી હોવાનું કહેવાય છે। 19 જૂન 2016ના રોજ રાંદેર ખાતે સબ રજિસ્ટ્રાર ઓફિસ સુરત 8ની સંડોવણી દ્વારા આ બનાવટી દસ્તાવેજોનો ખુલાસો એક આઘાતજનક વિશ્વાસઘાત દર્શાવે છે। પોલીસ ફરિયાદો અને ઉચ્ચ અદાલતોમાં અરજીઓ સહિત વિવિધ કાનૂની માધ્યમો દ્વારા ન્યાય મેળવવાના ભોગ બનનાર લક્ષ્મીબેનના પ્રયાસો છતાં સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ સુધી તેમની અરજીઓ મોટાભાગે અવગણવામાં આવી હતી। આ હાઈ પ્રોફાઇલ કેસ લક્ષ્મી ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ અને તેના સ્થાપકોની પ્રતિષ્ઠા પર પડછાયો નાખ્યો હતો, જેનાથી તેમના વ્યવસાયિક વ્યવહારોની નૈતિકતા અને કાયદેસરતા પર પ્રશ્નો ઊભા થયા હતા। જેમ જેમ તપાસ આગળ વધી તેમ તેમ સુરત પોલીસ જાણે સત્યથી દૂર થઈ ગઈ, જેથી લક્ષ્મીબેન અને તેમના પરિવારને ન્યાય મળવાની ખાતરી ક્યાંય આ જ અરજીઓમાં ખોવાઈ ગઈ।